કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। સપ્ટેમ્બરમાં ત્રાટકશે મોટું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે। આગાહી મુજબ રાજ્યમાં 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની પૂરી સંભાવના છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભૂક્કા કાઢે તેવો વરસાદ પડશે। અંબાલાલે ચેતવણી આપતા કહ્યું કે આ સમયગાળા દરમિયાન પડી રહેલું પાણી કૃષિ પાકો માટે અનુકૂળ નથી। સાથે જ આગામી 12 સપ્ટેમ્બરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાંડના ભાવ અંગે મોટા સમાચાર। વધતી મોંઘવારી વચ્ચે ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે। સરકારે 10 લાખ ટન કાચી ખાંડની આયાતને મંજૂરી આપતા જ જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવમાં 15% ઘટાડો નોંધાયો છે। 3 દિવસમાં જથ્થાબંધ ભાવ ક્વિન્ટલ દીઠ 800 સુધી ઘટ્યા છે, પરંતુ છૂટક બજારમાં હાલ પણ ખાંડ 75 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે। બજારમાં નવો સ્ટોક આવતા આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધુ ઘટે તેવી પૂરી શક્યતા છે। નેપાળમાં પૂરથી તબાહી મચી ગઈ। નેપાળ તિબેટ બોર્ડર પર બુધવારે સવારે આવેલા અચાનક પૂરે રસુવા જિલ્લામાં ભારે તબાહી મચાવી છે। સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં તિબેટ તરફથી પાણીનો તેજ પ્રવાહ આવતા અનેક વિસ્તારોમાં પૂર ફરી વળ્યું હતું। નેપાળી મીડિયા મુજબ અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે, જ્યારે 500 થી વધુ લોકો ગુમ છે। ગુમ થયેલાઓમાં 105 ભારતીયો સહિત 291 વિદેશી પર્યટકો સામેલ છે। ગુજરાત પર મોટું સંકટ। ગુજરાતમાં ચોમાસાના 63 દિવસ વીત્યા છતાં 17 જિલ્લામાં 3 થી 87% વરસાદની ઘટ છે। સૌથી ખરાબ સ્થિતિ દેવભૂમિ દ્વારકાની છે, જ્યાં સરેરાશથી 87% ઓછો એટલે કે માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો છે। પાક સુકાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમોમાં 50% થી ઓછો જળસંગ્રહ હોવાથી પીવાના પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ છે। વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો। મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારો કરાયો હતો। ઉતરાણ સ્ટેશન નજીક બનેલી ઘટનામાં આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, જોકે તેઓ સુરક્ષિત રહ્યા હતા। ઘટના બાદ આરપીએફની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। પોલીસે ટ્રેક નજીકથી આશરે 30 વર્ષીય એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો છે। પ્રાથમિક તપાસમાં યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। નેપાળ પૂર તબાહી પર પીએમ મોદી પ્રતિક્રિયા। નેપાળમાં આવેલા ભયાનક પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે। આ વચ્ચે પીએમ મોદી નેપાળના પીએમ બાલેન્દ્ર શાહને ફોન કર્યો। પીએમ મોદી પૂરમાં મૃત્યુ પામનાર લોકો પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, આ કપરા સમયમાં ભારતના લોકો નેપાળ સાથે દરેક મુશ્કેલીઓ ઊભા રહેશે। વધુમાં દરેક સંભવિત સુવિધાઓ પૂરી પાડવાની વાત કરી હતી। જણાવીએ કે અચાનક આવેલા પૂરમાં 350 થી વધુ લોકો લાપતા છે, જેમાં 105 ભારતીયો પણ સામેલ છે। આ દેશ કોઈ ધર્મશાળા નથી। ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સમારોહના સમાપન સત્રને સંબોધિત કરતા કહ્યું કે પીએમ મોદીએ 2047માં વિકસિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે। વિકસિત ભારતની પ્રથમ શરત છે કે મજબૂત આંતરિક સુરક્ષા। જો દરેક ક્ષેત્રમાં સર્વપ્રથમ બનવું છે તો આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવી પડશે। વધુમાં કહ્યું કે ભારત કોઈ ધર્મશાળા નથી। અમારો લક્ષ્ય દેશને ઘૂસણખોરોથી મુક્ત કરવાનો છે। હેડલાઇટના નિયમો બદલાશે। રાત્રે વાહન ચલાવતી વખતે સામેથી આવતી ગાડીઓની તેજ હેડલાઇટથી થતા અકસ્માતો રોકવા કેન્દ્ર સરકાર મોટર વ્હીકલ નિયમોમાં ફેરફાર કરી રહી છે। નવા પ્રસ્તાવ મુજબ હેડલાઇટની મહત્તમ તીવ્રતા ઘટાડાશે। 2 વ્હીલરની મર્યાદા 1.5 લાખથી ઘટાડી 1 લાખ કેન્ડેલા અને 4 વ્હીલરની 2.5 લાખથી ઘટાડી 1.5 લાખ કેન્ડેલા કરાશે। આ સિવાય શહેરોમાં હાઈ બીમ વાપરવા પર ઓડિયો એલર્ટ આપવાની પણ વિચારણા ચાલી રહી છે। ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં હજારો આતંકીઓ। ભારતીય સુરક્ષા એજન્સીઓના તાજેતરના રિપોર્ટમાં સરહદ પારથી વધતા આતંકવાદી જોખમ અંગે મોટો ખુલાસો થયો છે। એજન્સીઓ માટે પાકિસ્તાનનું સિંધ પ્રાંત ચિંતાનો મુખ્ય વિષય બન્યું છે, જ્યાં છેલ્લા 1 વર્ષમાં આતંકી સંગઠનોએ 7 નવા મરકજ અને મસ્જિદોનું નિર્માણ કર્યું છે। હજારો આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે, જેને પગલે સરહદ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।
રાહુલ ગાંધી પાગલ છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ જોરદાર પ્રહારો કર્યા છે. તેમને એક નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધી પાગલ હતા છે અને તે હંમેશા પાગલ રહેશે. વધુમાં તેમને કહ્યું કે રાહુલ ગાંધી સાથે શું વાત કરીએ, વારંવાર ચૂંટણી હારે છે અને થોડા દિવસ બાદ હોબાળો કરે છે અને પછી વિદેશ ચાલ્યા છે. પાગલ વિશે શું ચર્ચા કરીએ. હાલમાં આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કેનેડાનો અમેરિકાને 20 અબજ ટેરિફ સાથે જવાબ. અમેરિકા અને કેનેડા વચ્ચે ટ્રેડ વોર ઉગ્ર બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય સામે કેનેડાએ જવાબી કાર્યવાહી કરતા 20 અબજ ડોલરના અમેરિકન સામાન પર નવો ટેરિફ લાદ્યો છે. ટેરિફમાં સ્ટીલ, ડેરી પ્રોડક્ટ્સ અને રોજિંદા વપરાશની વસ્તુઓ પર 50% સુધીનો ટેરિફ સામેલ છે. વડાપ્રધાન માર્ક કાર્નીએ આક્ષેપ કર્યો કે અમેરિકા કેનેડાના ઉદ્યોગોને નુકસાન પહોંચાડવા માંગે છે. એકસાથે 4 શક્તિશાળી વાવાઝોડા સક્રિય. પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં એકસાથે 4 નામવાળા વાવાઝોડા સક્રિય થયા છે, જે ઓગસ્ટમાં 8 વર્ષ પછીની દુર્લભ ઘટના છે. સૌડેલ સૌથી શક્તિશાળી છે. પવન 165 કિમી પ્રતિ કલાક નારા અને ગૈનારી સ્થિર છે, જ્યારે અત્સાની ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તેમની દિશા અને શક્તિ અલગ હોવાથી એક જ વિસ્તારને ખતરો નથી. હવામાન વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે. મોંઘવારીનો મોટો માર. રાજ્યમાં તહેવારો ટાણે જ સુકામેવાના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. શ્રાવણ માસ અને આગામી તહેવારો પૂર્વે કિસમિસના ભાવમાં 80%, બદામમાં 20% અને એલચીમાં 30%નો વધારો થયો છે. કિસમિસ પ્રતિ કિલો 250 થી વધી 450, બદામ 1200 અને એલચી 4500 એ પહોંચી છે. ખાંડ અને કાચા માલના ભાવ વધતા મીઠાઈઓ પણ 10% સુધી મોંઘી થતા ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. જયશંકરની પુતિન સાથે મોસ્કોમાં મુલાકાત. વિદેશ મંત્રી એસ જયશંકર 2 દિવસની મુલાકાતે મોસ્કો પહોંચ્યા છે. સોમવારે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય વેપાર, રોકાણ, ઉર્જા તથા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. જયશંકરે પીએમ મોદીની શુભકામનાઓ અને વ્યક્તિગત સંદેશ પહોંચાડ્યો. આર્થિક સહયોગમાં નોંધપાત્ર પ્રગતિની વાત કરી. પીએમ મોદી પુતિનને એસસીઓ અને બ્રિક્સ સમિટ માટે આમંત્રિત કરવા આતુર છે. અમદાવાદમાં નવા રોડ પર પથ્થરની તકતી ફરજિયાત. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવા બનતા તમામ રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો ધરાવતી પથ્થરની તકતી લગાવવી ફરજિયાત બનાવી છે, જેમાં કામગીરીની તારીખ, ગેરંટી પીરિયડ અને ફોન નંબર દર્શાવવાના રહેશે. તકતી વિના પેમેન્ટ અટકાવાશે. બીજી તરફ સરકારી નિયમો વિરુદ્ધ ડામરથી 7 મોડલ રોડ બનાવવા માટેની 136 કરોડની દરખાસ્ત રોડ કમિટીએ મોકૂફ રાખીને ફરી આરસીસી પ્લાન મંગાવ્યો છે. ગુજરાતમાં દુષ્કાળના એંધાણ. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદની અનિયમિતતા અને લાંબા વિરામને કારણે અત્યંત ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. 23 જિલ્લાઓમાં હજુ પણ વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. વરસાદની ભારે અછત સર્જાતા હવે જળાશયોમાં પાણી અપેક્ષિત સપાટીથી નીચું છે. પાણી ન મળવાને કારણે ઊભો પાક સુકાવા લાગ્યો છે, જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. રસોડાનું બજેટ સંપૂર્ણ ખોરવાયું. મોંઘવારીના કારણે પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ખાંડ, ડુંગળી, શાકભાજી અને ખાદ્યતેલના વધતા ભાવથી રસોડું ચલાવવું મુશ્કેલ બન્યું છે. લીલા શાકભાજીમાં ફ્લાવર અને ગવાર ફણસીનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. આદુ 300 અને લસણ 240 પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે, જ્યારે લીંબુનો ભાવ પણ 80 ને પાર ગયો છે. વધતી કિંમતોને કારણે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોના ઘરખર્ચ પર ભારે અસર પડી રહી છે. ડુંગળી અંગે સરકારનો મોટો નિર્ણય. બજારમાં ડુંગળી 50 થી 65 પ્રતિ કિલો વેચાતા મોંઘવારી વધી છે. કિંમતો પર અંકુશ લાવવા સરકારે મહારાષ્ટ્રથી કાંદા એક્સપ્રેસ શરૂ કરી છે. મંગળવારે દિલ્હી પહોંચ્યા બાદ દેશના અન્ય વિસ્તારોમાં પુરવઠો મોકલાશે. ગ્રાહકોને રાહત આપવા સરકાર નાફેડ, એનસીસીએફ, સરકારી સ્ટોલ અને મોબાઈલ વાહનો દ્વારા 35 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળીનું વેચાણ કરશે. ચોમાસું ફરી સક્રિય. સેટેલાઇટે પકડી વાદળોની ફોજ. ઇનસેટ 3DS સેટેલાઇટની તાજેતરની થર્મલ ઇન્ફ્રારેડ તસવીરોમાં ભારતના મોટા ભાગમાં વાદળોનો જમાવડો જોવા મળ્યો છે. તસવીરોના આધારે મધ્ય ભારતથી લઈને ઇન્ડો ગંગાના મેદાનો અને પૂર્વી રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશમાં પણ વરસાદી ગતિવિધિ વધી શકે છે.
દેશમાં ખાંડની અછત નથી. દેશમાં ખાંડની કોઈ અછત નથી અને ભાવવધારો અસ્થાયી છે તેવી સ્પષ્ટતા ISMA એ કરી છે. તહેવારોની માંગ, આંતરરાષ્ટ્રીય બજારમાં 16% ઉછાળો અને વેપારીઓની સંગ્રહખોરીના કારણે કૃત્રિમ અછત સર્જાઈ છે. સ્થિરતા માટે સરકારે 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપી છે. ઓક્ટોબર 2026માં ઉત્પાદન 10 લાખ મેટ્રિક ટન પહોંચવાની શક્યતા છે, જેથી ભાવ નિયંત્રણમાં આવશે. જનસંખ્યા કંટ્રોલ કરો, મોંઘવારી ઘટી જશે. બીજેપી નેતા દિનેશ લાલ યાદવે દેશમાં વધતી મોંઘવારીને લઈને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારથી તેઓ ભાનમાં આવ્યા છે ત્યારથી માત્ર મોંઘવારી વધવાની વાતો સાંભળી છે. તેમણે દાવો કર્યો કે મોંઘવારીનો સીધો સંબંધ મર્યાદિત સંસાધનો અને વધતી વસ્તીથી છે. તેમણે એક લોકપ્રિય ગીત સૈયા તો ખૂબ કમાત હૈ મોંઘવારી ડાયન ખા જાત હૈ ઉડા આપતા કહ્યું, જો વાસ્તવમાં મોંઘવારીની ચિંતા છે તો જનસંખ્યા નિયંત્રણ કરો.